સાયલા ઐતિહાસિક સાયલાનું માનસરોવર જે ગત વર્ષ વરસાદ ઓછો થવાથી કાલિકમ પાસેથી સરકારશ્રીની વિવિધ યોજનામાં સૌની યોજના દ્વારા પીવાનું તથા પશુપાલન માલઢોર માટે પાણી પૂરું પાડવાની જે યોજના છે તેનો સાયલાની જનતાને લાભ મળવામાં આવેલ નથી. હજુ ચોમાસાની શરૂઆત છે, ખાલી છાંટા પડે છે, વરસાદ નહીં. ઉપરવાસ વરસાદ થાય તો માનસરોવરમાં પાણી આવે તેમ છે. નર્મદા યોજનાનું પાણી સાયલા માનસરોવરમાં ઢાલવામાં આવે તો માલઢોર તેમજ કપડાં લતા ધોવાના વાપરવાના ઘણા બધા માણસો તો સાયલાના સરોવરને પોતે પવિત્ર જળ સમજી અને યાત્રાળુઓ અહીંથી શરણામત લઈ જાય છે, પાણી લઈ જાય છે. ઐતિહાસિક સ્થળોમાં આજની તારીખમાં ખાડા ગાબુજિયા ભર્યા છે અને સાયલા તેમાં થોરજળી ડેમમાં પણ ખાડા ગાબુજિયા ભર્યા છે. હાલ ખાણુંમાંથી પાણી આપવામાં આવે છે. જે ખાણુંમાં અવારનવાર પથ્થર તોડવા માટે વિસ્ફોટ કરતા હોય, જેનો કેમિકલનું પાણી પીવાનું સાયલાના જનતાના ભાગમાં આવેલ છે. તો સાયલાની આમ જનતા માટે અન્યાય કેમ? સાયલા માનસરોવર તેમજ ધોરિયાળી ડેમ ને તાત્કાલિક સૌની યોજનાનો લાભ આપી ભરવામાં આવે તેવી ગામજનોની માંગણી અને રજૂઆત કરવામાં આવેલ છે. મોતીલાલ સોલંકી, બોટાદ દસ્તક ન્યૂઝ રિપોર્ટર, LD મકવાણા, બોટાદ.